બુલેટિનની શરૂઆત કરીએ અગત્યના સમાચારથી કે જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે હોવાની વિગતો છે। વડાપ્રધાન મોદી સાથે સીએમ નર્મદા મુદ્દે બેઠક કરશે। નર્મદા વોટર ટ્રિબ્યુનલ એવોર્ડ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। નર્મદા યોજનાનો રાજ્યના વિકાસમાં મહત્વનો ફાળો। વર્ષ 1979માં એવોર્ડ 45 વર્ષ સુધી બંધન કરતા રહેશે તેવું નક્કી કરાયું હતું। વર્ષ 2024માં એવોર્ડને 45 વર્ષ પૂર્ણ થયા। રાજ્ય સરકારે ઓગસ્ટમાં એવોર્ડ અંગે સમીક્ષા કરી હતી। આગામી સમયની યોજના માટે બેઠકમાં ચર્ચા કરાશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, મુખ્યપ્રધાનની દિલ્હી મુલાકાત કેટલી મહત્વની? देखो आ मुलाकात खूब महत्वनी એટલે પણ કહેવાય કેમ કે આ મુલાકાતનો જે મુખ્ય એજન્ડા છે હિના એ નર્મદા ને લઈને જોડાયેલો છે। બધાને ખ્યાલ છે તે પ્રમાણે નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી છે અને રાજ્યના અનેક વિકાસ કામ છે એનો પાયો એ નર્મદાના કારણે નંખાયેલો છે। મહત્વપૂર્ણ એ છે કે નર્મદા નદીની જો વાત કરવામાં આવે તો જે નર્મદા વોટર ટ્રિબ્યુનલ 12 ડિસેમ્બર 1969માં એક એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો કે જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ને જે પાણીની હિસ્સેદારીથી લઈને પુનર્વસનની બાબતો નક્કી કરવામાં આવી હતી અને એમાં એવો ઉલ્લેખ પણ હતો કે આ જે એવોર્ડ છે એ 45 વર્ષ માટે ગ્રાહ્ય ગણાશે। જો કે 2024 એટલે કે ગત વર્ષે આના 45 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને આ એવોર્ડની સમીક્ષા હજુ થઈ નથી। ત્યારે જેને લઈને સતત વિપક્ષ દ્વારા પણ વાત હતી એ ગુજરાતમાં કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ ભેગા મળીને આ એવોર્ડ ઉપર કહી શકાય કે એક કોલ છે તે લેવાનો છે કેમ કે આ જે જળ સંધિ છે, જળ મંત્રાલય દ્વારા તેના જે અલગ અલગ અડચણો છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવતી હોય છે। 45 વર્ષમાં નર્મદા આયોજન સંબંધી જેટલી પણ કાનૂની અડચણો આવી હોય, કોર્ટ કેસ ન થયા હોય, બીજા ઉલ્લેખનીય યોજનાઓ હોય, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આ બેઠકમાં આવશે। કેમ કે જે પાડોશી રાજ્યોની વાત કરવામાં આવે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે કે મહારાષ્ટ્ર છે, તેમાં એવોર્ડ મુજબ ગુજરાતને એ હિસ્સો છે તે આપવાનો હોય છે પરંતુ લગભગ ગુજરાતને 7500 કરોડની જે રકમ છે તે આ રાજ્યોએ આપવાની બાકી છે કે જેમાંથી મહદ અંશે ભાજપ શાસિત રાજ્યો 3 રાજ્યો છે। તો આ જે આખા વિષયો છે તેની સાથે જ આ જે એવોર્ડ છે તે એવોર્ડને એક્સટેન્ડ કરવો અથવા તેના જે નિયમો છે તેના નિયમોમાં બદલાવ કરવો, કેવા પ્રકારે જે જળ સંધિ છે તેને આગળ વધારવી, આ જે તમામ મુદ્દા પર રાજ્ય સરકાર દ્વારા ગત મહિને સમીક્ષા થઈ ચૂકી છે અને એ જ મુદ્દા પર આજે મહત્વપૂર્ણ બેઠક છે તે વડાપ્રધાન સાથે યોજાવાની છે। ત્યારે એવું માનવામાં પણ આવે છે કે આની સાથે સાથે જ્યારે વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા અને જે પ્રકારની રસ્તાની પરિસ્થિતિ હતી તો તેને લઈને પણ ચર્ચા છે તે થઈ શકે છે। બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ। તો વડાપ્રધાન મોદી સાથેની આ બેઠક ખૂબ મહત્વની રહેવાની છે।